તો મિત્રો હવે તમે આવા વિડીયો જોતા જશો જે મિત્રો આ માતાના નામે અંશતા ફેરવી રહ્યા છે, જે મિત્રો એવું કહેવામાં એવું કહી રહ્યા છે ઘણા લોકો, અને ઘણા લોકો એવું કહી રહ્યા કે માતાજીને લાવો છો કે તમે ધૂણવા લાવો છો, બચ્ચા આપવા મળ્યો છો, જે મિત્રો એવું કહી રહ્યા છે ઘણા લોકો. હવે એક વિડીયો આવ્યો હતો જે મિત્રો હાલ સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો વાયરલ થયેલો હતો, જે દશામાના ભક્ત અને એ ભાઈ ધૂણતા ધૂણતા પૈસા કાઢતા હતા, જે મિત્રો એ વિડીયો પણ જરૂર ખૂબ જ વાયરલ થઈ ગયો છે. એ બાદ ઘણા વિડીયો જોયા, આવા ઘણા વિડીયો વાયરલ થઈ ગયા છે. દશામાની સાંજણીમાં ઘી નીકળી રહ્યું છે, એઆઈ થી એવું બન્યું છે, દશામાના આંખમાંથી ઘી નીકળી રહ્યું છે, આ અહોડા નીકળી રહ્યા છે, જે મિત્રો એવા ઘણા વિડીયો વાયરલ થઈ ગયા છે. અને ઘણી કોમેન્ટોમાં મેં જોઈએ છે કે ઘણા લોકો ગાયું પણ દઈ રહ્યા છે, અને ઘણા લોકો એવું કહી રહ્યા છે કે તમને આવા કરવાથી તમને શું મળે છે, અને કેમ તમે દેવી દેવતાઓને બદનામ કરવા માંગો છો. જે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે અત્યારે દશામાના વ્રત ચાલી રહ્યા છે, 10 દિવસ છે, અને આજે એમ કહેવાય કે 100 દિવસ છે, ચોથો દિવસ છે. જે મિત્રો કેમ કે તમને બધા લોકોને ખબર છે દશામાના વ્રત ચાલી રહ્યા છે અને ચોથો દિવસ છે, 6 જમણની વાર છે, અને 11મા દિવસે આપણે દશામાને વિસર્જન કરવા જઈશું અને પધરાવવા જઈશું. આ લોકો દશામાની સાથે આવું કરી રહ્યા છે, જે મિત્રો દશામાના નામના એ ફેમસ થઈ ગયા છે, અને અર્થે અંશતા ફેરવી રહ્યા છે, દેવી દેવતાઓને બદનામ કરી રહ્યા છે. જે મિત્રો અત્યારે દેવી દેવતાઓને બદનામ કરી રહ્યા છે. ઘણા લોકો એવું કહી રહ્યા છે કે આ તમે અંશતા ફેરવવાના આવ કરવામાં, એવું નથી. પણ લોકો આપણા લોકો વધારે ધૂણવા લાગે છે અને દેવી દેવતાઓને બદનામ કરવા લાગે છે. જી મિત્રો, તો આની વિશે તમારું શું કહેવું છે કમેન્ટમાં જણાવો, અને અમારી ચેનલમાં નવો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ ને શેર જરૂર કરી દેજો. જય હિન્દ, જય ભારત.